જો અમે હાઈસ્કૂલ પૂગી આવ્યા. આ અમારી હાઈસ્કૂલ હે. કમ્પ્યુટર એ અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી અપાવ્યા. જો આ અમારા મેડમ છે, અમારા બેન. માયા તું નો કહેતી હોય અમારી બેન જો આ અમારા બેન છે. બરડાની લગભગ આ એક જ શાળામાં હે ને આપણે સાહેબ ભીણ્યા આવે ડિસ્ટર્બ ન કરવા. શરૂઆત જેદું થઈ ને કોમ્પ્યુટર લેબની તેદું પહેલી બેચ અમારી હતી. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. હે હા બુલેટ તો આપ્યો તાર બાપા. મારા બાપાને મોટરસાઇકલ મેરા તાર બાપાને મોટરસાઇકલ પડ્યું. વાગ્યા છે ને 10:30 થયા ને અમે જઈએ હિંબની ગામમાં જઈએ અમારી હાઈસ્કૂલ. અમે ત્યાં બધા ભણ્યા ને હાઈસ્કૂલી 8, 9, 10 ત્રણે તો 11, 12 થઈ ગયા. તે તું નહોતા 11, 12, 8, 9, 10 ધોરણ 3 નહોતા. તે તું બધા બિનભાઈ ના ભણ્યા ને આ સિયારે બિનભાઈ પણ ના જ ભણ્યા. ના જઈએ અમે જરી ઘૂમરો મારવા. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર નહીં રાખે. શેને દોશી કીધું તો છે ને આગળ કામ તે કહી દીધું ને બધું નથી કહી દીધું. તે ગામમાં જવું નથી કીધું. ઈ કહી દીધું પણ તારે જવું નથી કીધું. મારે જવું. આ તમારી દીકરી રોકાવાની હોય. હા હાઈતમ કરવાની. હા હાઈતમ કરવાની. તો હાઈતમ ની કી પેટમાં ન દુખ. અમારી નિહારી જૂની નિહારી છે. હા અમારી જૂની નિહારી એટલે હાઈસ્કૂલ. હા 8 થી 10 અમે બધા ન્યા ભણ્યા 8, 9 ને 10. અમે બધાય ને આ બધાય. અમે બધા અમે સિયારી બેન ભાઈ. તે તો જૂનું બાંધકામ હતું. અટાણે નવી બનાવી. ગાંજ નથી પછી નથી નવી બનાવી. વારખેર જાવું હોય પણ ટાઈમ જ ન હોય. શ્રી શારદા વિદ્યા મંદિર હાઈસ્કૂલ. હા હો એ તો રાઈતી ઉઠાડે ને પૂછે તો એ મગજમાં રહે હું નામ. તે રેત જાય ને માયાબીને આવે કે માં મારે તમારી નિહાર જોવા આવું. હે જા અમારી નિહાર છે માયા. આ નહીં પણ હજી જઈએ ઈ. રિસર્ચ પડે લાગે 11 થયા. હા આપણે 11 વાગે પાર્ટી મેલના હતી. હા આઈને ઘેર. વાહ કેવું. હા હો ના અમે ના જ ખાવા બેઠા હો. છોકરા જો બેઠા બધા લીમડાવી. મજામાં. સીતારામ મજામાં. હા હો સીતારામ. સીતારામ હારું હો સીતારામ. કેમ છે? જો અમે હાઈસ્કૂલ પૂગી આવ્યા. આ અમારી હાઈસ્કૂલ હે. આ હે ને નવું બાંધકામ હે અટાણે. જૂનું બાંધકામ બધું. જૂની હાઈસ્કૂલ છે ને વાં હતી આપણે આથી આગળ ઓલા જો લીમડા દેખાય ને ત્યાં હતી અને આ પાછળની સાઈડમાં બનાવી પાછી. આ નવી હાઈસ્કૂલ નવું બાંધકામ કર્યું અને સુવિધામાં જાજો ફેરફાર કર્યો. વધારી જાજી બધી સુવિધા વધારી. વસ્તીના રૂપારો ઝાડવા ને વાવ્યા અસલના અલગ અલગ ઝાડવા ચોકે આમ અલગ હતા જ પણ પાછા નવા વાવ્યા. હાલ દેખાડીએ પેલા તો પછી હાઈસ્કૂલ જોઈએ આપણે. તો પેલા તો છે ને જે હાઈસ્કૂલના આગળ સાઈડમાં આ આખી ઝાડવાની લાઈન છે. રૂપારી બહુ લાગે અને સાઈડમાં ઓલી કોરા છે ને સાહેબ કહે કે પ્રયત્ન કર્યો મેં કે વાવવાનો. એમાં ઘણા બધા ઝાડવા કે બ્લોક પાથરે દીધા. હેરંગ ઘૂમરો આખો હાઈસ્કૂલને ફરતું હે અને ગેટીથી લઈને હાઈસ્કૂલ સુધી બ્લોક જ છે આખા. સમનગર ગ્રાઉન્ડ જોરદાર. બેહવાની સુવિધા બધી રાખી. હા બેસવું જો જોરદાર બરોબર ખુડસી સિમેન્ટની. હા બેહેન ટાયાની કોઈ નાસ્તો પાણી રિસેસમાં રિસેસ ટાઈમ. હા બહુ મસ્ત સુવિધા કરેલી હતી. અમે હું ત્યાં તેદું આવું કઈ નતું. આયલી તેદું ઈ પ્રમાણમાં સુવિધા તેદું ઈ ટાઈમમાં ઉતી એવી જોરદાર કહેવાય. હા ને આ ટાઈમ પ્રમાણે છે. હા જો આ ઝાડવામાં જો જામફળી. હા પછી બોયડિયું ને નારિયેળિયું ને લીંબુડિયું ઘણું બધું વાવ્યું છે. અલગ અલગ બધું વાવ્યું પણ હજી હે ને ભાઈ બધી વસ્તુ હારી લાગી ગઈ. આ બહુ વધી. આ જરાક નારિયેળીની વધતી આવે. આ છે ને નિહારની ડાબી સાઈડ ઉતા અને આ જમણી સાઈડ પાછો બગીચો છે. ઈ જ રીતના ઝાડવા વાવ્યા. એરા જે આ ઝીનકા હે જરીક મોટા થઈ જાય ને એટલી તો બહુ મસ્તી ના લાયખીએ. ને એ છે ને આપણી સાહેબની મુલાકાત કરીએ. સાહેબ બોલે તો ધવલ સાહેબની પ્રિન્સિપલ છે
શ્રી શારદા વિદ્યા મંદિર હાઈસ્કૂલના પ્રિન્સિપલ છે અટાણ ધવલભાઈ. જો તમે આગળ વાત કરી મુજબ સ્કૂલ આપણે બારોબારથી જોયું, આપણે બગીચો જોયો, ગ્રાઉન્ડ જોયું, બધું જોયું. એ છે ને જિંદગી કે એક સાહેબની મુલાકાત કરીએ. આપણી પ્રિન્સિપલ સાહેબ, આપણે શ્રી શારદા વિદ્યા મંદિર હાઈસ્કૂલના પ્રિન્સિપલ સાહેબ અટાણા ધવલ સાહેબ છે કે અમે બધા છે ને આ હાઈસ્કૂલમાં જ ભણ્યા. અહીં જોઈએ તો જો એક હું, પછી મારાથી મોટા 3 છે, મારા બેનભાઈ, 2 બહેનો ને એક ભાઈ, અને આ બધા બેનભાઈ આ જ ભણ્યા. હા, અમે 5 બેનો અને મારા 3 ભાઈઓ, અમે 7 બેનભાઈ ને આ 4 બેન, અમે એટલે બધા આ જ 10 ધોરણ પૂરા કર્યા. તેદું પણ અમે ભણતા તે તો 11-12 નહોતા, આપણે 10 સુધી હતું, 8 9 10. હા, 11 વિજ્ઞાન તો તેદું ધવલ સાહેબ નહોતા, જતીન ને આશા બે હતા ને, તેદું ધવલ સાહેબ હતા પ્રિન્સિપલ. તો પેલો કહો આપણે હાઈસ્કૂલના તેજસ્વી તારલા તેજસ્વી ગેટ સાહેબ સૌથી મોટા છોકરા અમે હતા. એ તો સાહેબ ને ખબર છે કે ના સાહેબ આગળ વખાણ કર્યા ને મને ઘરે ઘોટડો ન હોય. ના ના એટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી આવ્યા, અમને એનો આનંદ છે. અને જતીન ને બેન તો ડાયા છે. હા, ઈ તો તમારા અંડરમાં જ હતા ને જતીન ને આશા, પણ અમે જરીક આગળ ભણ્યા હતા. તમે આગળ વહી ગયા. હા, અને આ ગામડા લેવલે એટલી સરસ મજાની સ્કૂલમાં બાળકો માટેની સુવિધા, બહુ જોરદાર સુવિધા. અમે હમણાં જોઈ સુવિધા અને તમને હમણાં બતાવીએ અમે વિડિયાના માધ્યમથી. બાકી તો કઈ બીજું તો ઓલું ન થાય, તો વિડિયાના માધ્યમથી બતાવીએ. કારણ કે આ નવું બાંધકામ થયું ને એ પછી અમે પણ ને તે કઈ ફેરે મુલાકાત લેવા પી ગયા. હા. આપણી જૂની સ્કૂલ હતી ને હાઈસ્કૂલ, તે દૂર આવતા, પણ આ બાંધકામ પછી ને થયો. એટલે આ ધન્યવાદ હકીકતમાં ગામના લોકોને દેવાની, કારણ કે એ લોકોએ ફાળો કરી. હા, હા. પછી ટ્રસ્ટ મંડળે આમાં ઘણો ભોગ આપ્યો. હા. બરાબર. આપણા વિરમભાઈ છે, વિરમભાઈનો આજે તમે જે આ આખો રોડ જે આપણે જોયો ને, તમે આમથી આમ આવો હા, બ્લોક બધાય. બરાબર. ઈ વિરમભાઈએ ખૂબ પ્રયત્ન કરી અને ઈ ગ્રાન્ટ માંથી લઈ આવી અને આ એટલા બ્લોક આખે આખા હા, હા, લગાવી. નકર આપણી સુવિધા કરવી પણ આપણે ભૂખતા ન થાય. એટલું તો નો જ થાય હા, નો જ ને. થાય. બરાબર કે ભાઈ આજે છોકરાઓ અહીંથી અમારે હું આવ્યો ને આ લોકો ભણતા, હા. વરસાદ આવે ને તો ટોયલેટમાં જવું હોય તો હા, તકલીફ પડતી હોય. હા, હા. બરાબર. ઈ વાત આપણે એને કહી દીધો, જો ઈ સરસ મજાનું એને આખે હા, બ્લોક પાથરી બાકી દીધી. આ છોકરાઓને કઈ તકલીફ ન પડે. હા, હા. પછી કમ્પ્યુટર તમે અંદર આગળ હા, એ બધું બતાવીએ આપણે. બરાબર. તો એ કમ્પ્યુટર એને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી અપાવ્યા. હા. એટલે બાળકો માટે થઈને ઘણા બધા ટ્રસ્ટ ને ગામના લોકો ખૂબ આવે. ગામ નાનું પણ સ્કૂલમાં બધી ટોટલ હા, ટોટલી એમ તમે ટૂંકમાં સિટી લેવલે જે સ્કૂલ હોય અને ઈ જે સુવિધા હોય ને એવી બધી સુવિધા આપણી સ્કૂલમાં હા, બાળકો માટે છે. છે, હા, હા. એટલે છોકરાઓને ભણવું હોય, જો સારા ટીચરો છે, હા. એકે ટીચર ઘટતા નથી. હા. બરાબર. અને અનુભવી ટીચરો જેને તમને ભણાવ્યા એ લોકો છે. એ પણ છે, હા. અમને કહો મારાથી મોટા બેનભાઈ છે ને એને ભણ્યા હીરાબેન ને રામુ હા. સાહેબ ને ઈ ટાઈમમાં પણ હતા. હા, એટલે હા. ઈ લોકો છે એમ. એટલે ટૂંકમાં ને અને ભણતર બેસ્ટ છે. અમે તો સારામાં સારું ભણેલા, ભણતર. અમારો અનુભવ છે. આપણે બાળકોને ભલે આપણે બહાર મૂકીએ કે વસ્તુ અલગ છે, હા. હોસ્ટેલને કારણે કે, પણ હકીકતમાં જો ભણાવવું હોય ગામડાની સ્કૂલો અને ગામડામાં જો ગામડાઓને બચાવવું હોય ને તો ગામડાની સ્કૂલોને સદ્ધર થવું જરૂરી છે. હા. બાળકોથી સદ્ધર થવી છે. હા. પૈસાથી ન હોય કે નહીં, પણ બાળકો એમાં ભણવા છે. હા. કારણ કે આની કોઈ નોમિનલ ફી છે. હા. બરાબર. 90 રૂપિયા જેવી સામાન્ય ફીમાં બાળક ભણી જાય હા. 9મું ધોરણમાં. શિક્ષણ આપણે ઓલું કે એવું જ આ કે અહીંયા કઈ નબળું કોઈ જરાય આ તો નથી. બેસ્ટ હોય ગઈ છે એટલે વધારે. સુવિધા ને શિક્ષણ બે. હા, બે. અને પછી આજે સિટીની સ્કૂલમાં આપણે જોઈએ ને તો ગ્રાઉન્ડ, આવા ગ્રાઉન્ડ એટલા મોટા હોતા જ નથી. હોય જ નહીં. ક્યાંય નહીં. આપણે વાતે ગેટેથી અંદર ગીરીએ ને ત્યાં થાય કે બરાબર. ખરી. એટલું મોટું ગ્રાઉન્ડ, માનો કે આજે રાજકોટ કે અમદાવાદ જેવા સિટીમાં આવે તો કે ગ્રાઉન્ડ વગર ગ્રાઉન્ડ વગર હા. સ્કૂલ. બરાબર. એટલે આ બાળકોનું ફિઝિકલી પણ આમાં ડેવલપમેન્ટ થાય હા. અને શિક્ષણમાં પણ સારામાં સારી હા. સુવિધા સાથેની સ્કૂલ. એટલે હકીકતમાં દરેક સરકારી સ્કૂલો અત્યારે સરકારના પ્રયત્નોથી બધામાં ડિજિટલ ક્લાસરૂમ છે. હા. બરાબર. આપણે Digital board વાળા. ડિજિટલ બોર્ડ રૂમ છે, કમ્પ્યુટર ક્લાસ છે. અધુરામપુર આપણી અહીંયા આ સ્કૂલ છે ને એમાં બરડા વિસ્તારમાં પહેલી સ્કૂલ એવી છે કે જેમાં વોકેશનલ ટ્રેડ ચાલે છે. હા, હા, તમે ઈ હમણાં પણ હમણાં હું બતાવ્યું. તમને બતાવું ને જે, બરાબર. ઈ પણ બાળકો માટે અતિ ઉત્તમ છે. વાલીએ વિચારવાની જરૂર છે કે બાળકોને હકીકતમાં સરકારી સ્કૂલનો લાભ દેવો જોઈએ. દેવું દેવું જોઈએ, જોઈએ. હા. આની પાછળ એ પાછું એવું છે કે તમે જે ગામમાં માનો કે કોઈ સરકારી સ્કૂલ છે, હવે ઈ ગામમાં સરકારી સ્કૂલ બંધ થઈ, હા.
બરાબર, તો જેની પાસે સદ્ધરતા છે પૈસાની એ બહાર મૂકશે, પણ જેની પરિસ્થિતિ નબળી છે એનું બિચારા કામ કરે. ઈ કોન્સેપ્ટ પ્રમાણે પણ આપણે એને દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે ભાઈ આપણે મેક્સિમમ છે આવી સ્કૂલોને સપોર્ટ કરવો જોઈએ. દરેક ગામ લોકોએ હકીકતમાં સ્કૂલને સપોર્ટ કરવાની જરૂર, કારણ કે સરકારની અમુક મર્યાદા હોય. પણ માનો કે આજે અહીંયા મારે કઈ જરૂર પડી તો કોણ મદદરૂપ થાય ફટાફટ? તો ગામ લોકો જ મદદરૂપ થાય. બરાબર, માનો કે મારે કઈક જરૂર પડી તો જતીનને ફોન કરું, જતીન આવી જાય, તો ઈ એક પ્રકારની આપણા લેવલેથી જે સેવા થાય એ કરવી જોઈએ. ઈ આપણે ગામ લોકોનો સપોર્ટ એ સરપંચનો સપોર્ટ એ આપણે અહીંયા એટલો સારો છે. સરપંચ બધા ગામનો આ જો આ જેટલા એ દાન આપ્યું ને એનો તો હકીકતમાં બધાએ આભાર માનવો જરૂરી છે. આપણે બાળકો માટે થઈને આટલી સરસ બિલ્ડિંગ બનાવી દીધી, બરાબર, ફાળો કરીને જ બનાવેલી છે બિલ્ડિંગ, તો એ હકીકતમાં બધાય ધન્યવાદને પાત્ર. રાજ્ય સુધી પહોંચ્યા છે, પછી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ થતી, બરાબર, એમાં આપણે છે ને રાષ્ટ્ર સુધી આપણી દીકરી પહોંચી છે. એટલે જો આપણે આ જે પ્રવૃત્તિઓ કરીએ છીએ, જ્યાં નંબર આવ્યા, બરાબર, હા, એટલે જે પણ વસ્તુઓ છે કે આજે બાળકોનું જેટલું ડેવલપમેન્ટ થાય ને એટલી પ્રવૃત્તિ જેટલી પણ એને મેક્સિમમ આપણે આપીએ. જીપીએસસીના ચેરમેન છે હસમુખભાઈ પટેલ, એના દ્વારા છે ને એક પ્રોજેક્ટ આવ્યો છે રૂપાંતર નામનો. હવે એમાં બાળકોને સેલ્ફ લર્નિંગ જ હોય, બરાબર, એમાં એક ટીચરને ટ્રેનિંગ આપે. આપણે વર્ષાબેન છે એ ટ્રેનિંગ લઈ આવ્યા અને આપણે આ વર્ષે જ રૂપાંતર નામનો કાર્યક્રમ બાળકો માટે ચાલુ કર્યો. એમાં એને ટાઈમ મેનેજમેન્ટ છે, પછી સેલ્ફ ડેવલપમેન્ટ કેમ કરવું, બહુ સરસ મજાના મોડ્યુલ આપ્યા છે. અને એ મોડ્યુલ બાળકોએ પોતાની રીતે જ ભણવાનું. બેન છે એ માર્ગદર્શકની ભૂમિકામાં, બરાબર, અને એના કારણે શું થાય બાળકોને પોતાનું ડેવલપમેન્ટ થાય. અને જીપીએસસીના ચેરમેન એમાં સપોર્ટેડ છે, તો એ કંઈક વ્યવસ્થિત બાળકોના લાભાર્થી જ બનાવ્યું હશે કે ભાઈ આ આખા લગભગ 1 લાખ ઉપર બાળકોને જોડવાનો એનો. અને આ ટાઈમથી બાળકોને ઘણું બધું નવું શીખવાય છે ને. અને અત્યારે જ એના બાળકનો વિકાસ જેટલો થાય ને એટલો કરવાની જરૂર છે. એને ખબર પડે ને. આપણે એના માટે જીપીએસસી માટે તૈયારી માટે જો લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ બાળકો માટે બંધાવ્યું છે. બધી અત્યારે ટૂંકમાં લાઇબ્રેરી તમે જોશો ને તો એ પણ આપણી સમૃદ્ધ છે. બાળકોને જે પણ એમ કમ્પ્યુટર રૂમ, આપણે કમ્પ્યુટર લેબ એ બહુ સરસ છે, બરાબર. એટલે બાળકોને કમ્પ્યુટરનું જ્ઞાન વિથ ઇન્ટરનેટ એ પણ આપણે પ્રોવાઈડ કરીએ. એટલે આપણી હકીકતમાં સિમરની સ્કૂલ અત્યાર સુધી જે પણ તમે આ વિઝિટ બુકમાં જેટલા પણ અધિકારીઓ આવ્યા ને, બરાબર, એને લખેલી બધી વસ્તુ આમાં છે. હમણાં જો ગાંધીનગરથી સાહેબ સક્ષમ શાળા માટે વિઝિટમાં આવ્યા, એ આમાં લખીને ગયા છે કે ભાઈ બહુ સરસ સ્કૂલ છે, બરાબર. આપણો ટૂંકમાં સક્ષમ શાળામાં જુદા જુદા ક્રાઇટેરિયામાં બધામાં આપણો સારો પરફોર્મન્સ છે. જો અમે હે ને સાહેબની મુલાકાત લઈ લીધી, લાંબી મુલાકાત લીધી. તમને થોડીક દેખાડી, મમ્મી તો મલ્લક પડી જબરીની લીધી. વિડીયોમાં તો શું આવ્યું એટલું બધું બતાવ્યું. અમે જબરી મુલાકાત એ શરૂઆત કરી ત્યાંથી જ. આ છે ને રેકોર્ડ રૂમ છે, અમારા ભાઈનો જ છે, કારણ કે ભાઈ અમારા છે ને નોકરી કરે. હતાઈ ગયો અમારો ભાઈ. ઈ હતાઈ છે ભાઈ તમારો? નો હતાઈ, કાંઈ હતાડવો એવડાની. અમારા હાર્દિક છે ને મારા કાકાનો છોકરો હોય, એ આ નોકરી કરે, બરોબર. આ એની ઓફિસ છે. આ સ્ટાફ રૂમ છે મેડમનો, બેનુનો. હા, ને આ છે સાહેબુનો સ્ટાફ રૂમ. અમે ભણતા તે તો એક જ સ્ટાફ રૂમ હતો. સાહેબુ ને બેનું બધા એમાં જ બેહતા લાંબોથી. આ છે પ્રાર્થના ખંડ. આ આય છે નકર આયું તો હા જૂના પ્રમાણે. ને આ અટાણે છે ને પ્રાર્થના તો વહેલી બોલાઈ ગઈ, અમારે મોડું થઈ ગયું. આ અટાણે 15મી ઓગસ્ટ આવે ને તો તૈયારી હાલે. જબરીનો હે, ત્યાં મસ્તીની રંગોળી બનાવેલ હે છે. માયા સેટી બીજા દીકરા છે રૂપારો મોરલો માયા. આપણો રાષ્ટ્ર ધ્વજ. માયા ને કેવી વાંચતા આવડતું, એમાં માયા તો ઉભે ગઈ.
ભરવાડ ભરવાડ એવું હે? જો આ અમારા મેડમ છે, અમારા બેન. માયા તું નો કહેતી હોય અમારી બેન જો આ અમારા બેન છે હીરાબેન. બેયના બેન. હા અમારા બેયના બેન. અમે મેડમ નો કહેતા, બેન કહેતા. બેન કહેતા હા. તમે હા તો તમે વાંચે, મળતી હું અમારા. મળતી હવને મત. પછી આ, હા. પછી તમે બે. તું જતી. મારા જેટલા લાઈક કરતા બી ન હોય. હા ના ન હોય, ઝીણકા ન કરે લાઈટ કા હોય નો હીરાબેન. બધાય લાડકા જ હોય. માતાજી હોય એમ શિક્ષક. હા ઈ છે અને ને. માતાજી ખૂબ મસ્તીનું રમીએ. હા હો અમે આગળ જોરદાર. હજે તો હીરાબેન કે બે ત્રણ દી મેરના છે. પહેરવાની આપણે પહેરવા હા, traditional પહેરવાના છે, હા. 2-3 દિવસથી જ પ્રેક્ટિસ થઈ ગઈ. તોય તેડું મસ્તી ન ફુગાય તો આવડે. તેડું આવી જાઓ તમે. હા તો આવી જાય. આમંત્રણ જ આપીએ ને તો તો આવવાનું ઈ જ છે. છે. હા ના ના ને બહુ જ મસ્તીનું ભણાવતા હીરાબેન હો. ના, એ અટાણે તો બધે. ના 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 હા હા શું કામ. હા અને હું પણ સ્વભાવના પણ બહુ શાંત થાય, મજા આવે હીરાબેન વેરા. તો છે ને આગળ સાહેબ વાત કરતા હતા ને, ધવલ સાહેબ આપણી પ્રિન્સિપલ સાહેબ, કે નવો એક આપણી કામ કહેવાય કે વોકેશનલ ટ્રેડ આ બરડાની લગભગ આ એક જ શાળામાં હે ને, આપણે એક જ શાળામાં હે, વરહદીથી આવ્યું બધું. હા આપણે શિક્ષક આના વર્ગ શિક્ષક ને થિયરી ત્યાં આપણે શીખતા જ હોય પુસ્તક દ્વારા. આ છે ને પ્રેક્ટિકલ કરાવે બધું. આ વોકેશનલ ટ્રેડ છે ને ઇલેક્ટ્રોનિક અને હાર્ડવેરનો છે. છોકરા એની જાયતી કંઈ પણ વસ્તુ, જો આ બધી વસ્તુ પડી, પંખા ને ઓલું વારો ને ઓવન ને બધું, જો આ બધી આખી ઓલી ભરી, આમાંથી જે પણ ઈચ્છા થાય ને એ વસ્તુ એમાં ઝીણી આગળ સમજી લ્યો કે આપણી આરોમાં મન છે, વિચાર છે, ઘણાયનો ભણવામાં મન ન લાગતું હોય, મારા જેવા ઘણાય હોય ન લાગતા હોય મન એવા, એ પછી એણે આમાં બધું વધારે સારું લાગતું હોય. કોઈ ખોલે ને ફિટ કરવું, શીખવું, ખોલવું, અંદર કામ છે, મશીનરી કામ છે, પછી વાયરિંગ કામ છે, તો એ બધું છે ને ખોલે ચેક કરવાનું, બધું હમું કરવાનું. જો ખબર ન પડે તો આપણી શિક્ષક છે જ વર્ગ શિક્ષક, તો એનું માર્ગદર્શન લઈ લેવાનું. જારો અને ત્યાંથી આખે આખું પ્રેક્ટિકલ બધું બનાવેલી છે, મોડલ છે બધાય.
શીખવાનું ચાલુ જ છે જો આ બધો સામાન પીડ્યો પ્રવૃત્તિ ચાલુ. તો આ કામ છે એ મને નથી સમજાતું એટલે ઈ વીજળી ઉત્પન્ન કરવાનું. આમાંથી હા. એ કઈ રીતના એકાદો પ્રેક્ટિકલ આપો ને તો એ તો વાત છે. આપણે જોઈ હોય તો કોઈક દી ઘેર કરવા થાય ને. જો ઉપડ્યો ગલેપ જો જેટલી સ્પીડ વધારે એટલી વીજળી ઉત્પન્ન વધારે થાય એવું હોય ને. સારું લે આ તા જોવા જઈડ્યું આ છે ને આખે આખું તમને દેખાય આ કબાટ ને અંદરની બધી જે વસ્તુ છે ને આમાં ઓવન ને ડ્રીલ ને જાજી બધી વસ્તુ છે ઇલેક્ટ્રોનિક વસ્તુ ને હાર્ડવેર બધી સરકાર તરફથી સ્કૂલને મળેલ છે. છોકરાઓને શીખવા સારું થાય એટલી સુવિધા પૂરેપૂરી છે. છોકરા ઉપયોગ કરે ને આમાં ઘણાનો માઇન્ડસેટ અલગ અલગ કામ કરતો હોય એટલી જે ઝીણો માઇન્ડસેટ કામ કરે એ રીતના આમાંથી જે વસ્તુ હોય એ બધું લઈને શીખવા માંડવાનું. ખબર ન પડે ને સાહેબની પૂછે લેવાનું. જ્યાં ધોરણ 11 ને ધોરણ 12ના રૂમ છે અને આથી આગળ બીજા રૂમ તમને દેખાડીએ. આથી 10માના રૂમ છે. હા ને આથી જો આ હે ને નાનકડો એવો બગીચો હે રૂપારો આમાં હે ને હા આ એક નિહાય ને વસો હોય છે બરોબર તેવી મજા આવે જવાની ને આ રૂપારા ફૂલ ઝાડ જ છે લગભગ વલ્લખ જાતના ફૂલ હે ને મને તો ફૂલ ઝાડનો બહુ શોખ હે. હું જ્યાં જ્યાંનાથી કીકનું કીક ફૂલ ઝાડ લેતી આવા એ જો યેલો કલરના ફૂલ. અને જો ભાઈ આગળ સાહેબની વાત કરીને આપણે ધવલ સાહેબ પ્રિન્સિપલ સાહેબી કે ડિજિટલ બોર્ડ ઉપર આખે આખું શિક્ષણ હાલે આ જ રીતના રૂમોમાં ડિજિટલ બોર્ડ ઉપર શિક્ષક હા બેન છે ને ફિલિંગ એવી આવે ને કે વાત એવું થોડીક બેસ ના નહીં પડે બીજું કંઈ સાહેબ ભીણે આવે ડિસ્ટર્બ ન કરવા. આ લાઇબ્રેરીનું અલગથી હે છોકરાને ઓપન લાઇબ્રેરીનું ગમે ત્યારે વાસણ હોય ચાલુ હે ને. આ લાઇબ્રેરી રૂમ અમે ભણતા તે સ્પેશિયલી લાઇબ્રેરી રૂમ નહોતો બરાબર. સોબડિયું હતું પણ સ્પેશિયલ લાઇબ્રેરી રૂમ નહોતો. જ્યાં પ્રાર્થના ખંડ હતો ને એમાં બાકડો હતો આના માથે ભાઈ અમે છાપા વાંચ્યા. ઓહો હો પાછા કામ અમે પ્રાર્થના સભામાં હતા તે બધા છાપું એક છાપું જ વાંચવાનું હાથમાં આવતું બીજું તો કંઈ આવતું નહીં. તે આણા માથે રાખે ને ખૂબ વાંચતા. જો સોપડીઓનો ઢીકલો છે બુક્સનો અને આ બેહેન વાંચવાની પણ છૂટ છે છોકરાઓની ટાયામની અને ઘેર લઈ જઈને વાંચવી હોય તો પણ છૂટ છે. બધા એને આગળ સાહેબી વાત કરી. હવે અહીંયા આપણે જુદી જુદી સામયિક મંગાવીએ છીએ. એક લિબર્ટી પ્રકાશનની છે કે જેથી કરી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે બાળકો એમાં એને ઉપયોગી થાય. લેટેસ્ટ ફેક્ટ છે પછી સફારી છે એવી રીતના જુદી જુદી ઘણી બધી મેગેઝીન એ મંગાવીએ સામયિક આવે છે આપણે ત્યાં. 1000થી પણ વધારે એવા પુસ્તકો છે. અને એ છે ને આપણે જઈએ કોમ્પ્યુટર લેબમાં અને કોમ્પ્યુટર લેબમાં છે ને મારે હેવ મુલાકાત કરવી રણમલ સાહેબની. અહીં મુલાકાત થઈ પણ કાયદેસર નથી થઈ છે. સાહેબ ચિત્રકણા કોણ દોરે? અમે ડ્રોઈંગ ખૂબ દોર્યું. હા કારણ કે શરૂઆત જેદું થઈ ને કોમ્પ્યુટર લેબની તેદું પહેલી બેચ અમારી હતી. હા આપણે દીપક સાહેબ આવતા ખબર ને ભાણવરથી શરૂઆતમાં તેદું પહેલી બેચમાં શરૂઆત કરવા વાળા અમે છે કોમ્પ્યુટર લેબ. કાંઈ નહોતા અને એવો હરખ થતો ઓહો. આપણે કેટલા કોમ્પ્યુટર છે સાહેબ બટાણા? 40. અને એ સાહેબ તો વાત કરતા હતા કે ભાઈ વિરમભાઈ ઘણી બધી મહેનત કરી કે આપણે ગ્રાન્ટમાંથી કોમ્પ્યુટર ફાળવે અને હા આપ્યા સરકારના એવા આઈસીટીના જો આઈસીટી પ્રોગ્રામમાં પેલા ટેબલ પછી એ જિલ્લા પંચાયતમાંથી લેબ લીધા હતા વચ્ચે કટકે 12-15 એવી રીતના આવતા ગયા ઘણા કોમ્પ્યુટર. અને એમાં એવું છે એ હું જરાક એક્સપ્લેન કરતા જરાક ઝૂમ કરી દઈ બરાબર. સાહેબને પાસે ઉપર ને એટલે ઘરેથી ને થોક ઓગરવા માંડે. એ બીક જી પેલી હોય ને જાય નહીં સાહેબની બીક જી હોય ને અમે વિદ્યાર્થી હતા સાહેબી કોઈ દી માર્યા ને હમણાં કોઈ દી હાથ નથી ઉપાડ્યો પણ તો એ બીક મગજમાંથી ન જાય કે સાહેબ છે. હા એ ઓલું થાય સાહેબને પાસે ઉપર ને ધ્રુજાણી વસૂટ જાય થાય એવું થાય.
અને જો અટાણે ક્લાસ ચાલુ જ છે કોમ્પ્યુટરનો ક્લાસ. અમને અમારાથી બહુ યાદ આવે. અમે MS આપણે પેન્ટ, ઓહો લીટા ખૂબ કર્યા. ઓલી જો એલો કરે વાયરા બેવડા વાયરા સીધા કર્યા એમાં કલરો પૂર્યા ને ખૂબ કર્યા એમાં હતા. અત્યારે આમાં વર્ડ પેડ કરે, PPTમાં, પાવર પોઈન્ટમાં કરે પ્રેઝન્ટેશન, પછી પેઇન્ટ કરે અને એક્સેલ 4 પ્રોગ્રામ કરે છે. હા આવા હું ત્યારે સાહેબ એરી મને વાત તો કરવા દે. તમારે કઈ સાહેબ મેડમ ને છે, અમારાય સાહેબ છે. હું આ મામાનો એટલે રહેતો આજ રહેતા આપણે ખારીમાંથી. બરાબર. તો કામ જાજો ટાઈમ થઈ ગયો એટલી છે ને. અમે હું તો 2005-6 રાખે દે ટાઈપિંગ નહોતા આવડતું. મને ખબર છે ને, મને ખબર હોય નહોતા આવડતું તું ને. ડોર કરીમાં છોકરીઓને કરવા દે માતાજીને બધી ને. તો કે હા તે કર ને લે હાર્દિક લી હે સાહેબ ની પૂછે નો એ હાર્દિક જજ કરે તો થાય, તારો દેર થાય. જો ભાઈ અમે સ્કૂલની મુલાકાત તો મને કરાવી બધી, છેલ્લે કોમ્પ્યુટર લેબ ને આ બધું જોયું આપણે. જે છે ને આ માટી પાસેથી સ્કૂલ વિશે થોડોક એક આપણી વાર્તાલાપ કરીએ. તો એ બોલવાની ઈચ્છા છે સ્કૂલ વિશે આગળ તમને બધું કીએ. સ્કૂલને તમારું એક બીજું ઘર છે. અમે 100 કલાકાર રહીએ એટલે અમને આ ઘર જેવી ફિલિંગ આવે કે આ સ્કૂલને તમારું એક ઘર છે. પરિવાર જ કહેવાય ને બધું આખો સ્ટાફ ને વિદ્યાર્થી ને બધા એટલે ઘર જ કહેવાય. આ પૂરતો સ્ટાફ છે ને આ ભણવા આવવાની તક મળી બદલ મને બહુ પ્રાઉડ ફીલ થાય. ને આ પાસે જેટલા તમે જોવો એમાંથી વધારેમાં વધારે એડમિશન લેવા આવો એ મારી ઈચ્છા છે. આ બધી સુવિધા છે, પૂરેપૂરો સ્ટાફ છે, ગાર્ડન છે. જો કે ભણવા હાટું ગાર્ડનની જરૂર ન હોય પણ તો એ સુંદરતા અને રિદ્ધિ હોય તો આપણી નિહારમાં જવું ગમે. વાતાવરણ હોવું જોઈએ એવું વાતાવરણ ક્રિએટ થાય તો આપણી ભણવું ગમે. નિહાર આપણી ઘર જેવી જ લાગે કે આપણી ઘેર જ ભણીએ ને નિહાર એ ઘર જ છે એક પ્રકારનું. એવી રીતના આપણે આ ભણીએ ને આ ટોટલી સુવિધા છે. સ્પોર્ટ્સ છે, કમ્પ્યુટર છે, લાઇબ્રેરી 9 થી 12 ટોટલી સ્ટાફ છે અને નવો વોકેશનલ ટ્રેડ છે. બધી સુવિધાઓ હોય તો તમે બધા જેટલા જોવો એમાંથી બને એટલા આ એડમિશન લીજો. આજુબાજુ વાળાઓને હું એ તો સપોર્ટ કરા. હું કાંઈ આજુબાજુ વાળાઓને ઘણાની ખબર છે, ઘણાને લગભગ આ નિહારનું નામ લગભગ આજુબાજુ વાળાને બધાની ખબર જ છે આપણા બરડા પંથકમાં. કારણ કે બહુ જૂની હાઈસ્કૂલ છે અને પહેલેથી જ એ રીતના સારી રીતના વય જ આવે. આ સ્કૂલનું નામ પહેલેથી જ વ્યૂ આવે બરાબર. શ્રી શારદા વિદ્યા મંદિર હાઈસ્કૂલ સીમર. અને આગળ છે ને બેઠા હતા ને સાહેબ પાસે અમે તો સાહેબ જ વાત કરી હતી. એ મને ભૂલાઈ ગયું હતું, મગજમાં જ નીકળી ગયું હતું કે આપણી સાહેબ કહે કે હેન્ડીકેપ છોકરી છે કે વિદ્યાર્થી તો એના માટે છે ને વ્હીલચેરની સુવિધા પણ રાખી આપણે આ. તો એને આડાવરું થવું હોય આ તે સ્વતંત્ર આડાવરું થવું હોય તો આ સ્વતંત્ર નકર મૂંઝાઈ જાય છોકરા, તકલીફ થાય ને જવા. હા અને ખાલી આ એટલામાં જ નહીં, બહારથી પર જો આ પગથિયા છે પગથિયા આવવામાં પણ ન્યાય પર જો આપણે વ્હીલચેર માટે થઈ અને સ્પેશિયલી સાઈડમાં આપણે વ્હીલચેર માટે જ બનાવ્યું. આજે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એના ભાઈ બહેન પણ અહીં ભણી ગયા બરાબર. આ સ્કૂલની મુલાકાત લીધી અને આ ચેનલ થ્રુ એક વસ્તુ એક સંદેશ તમને કે હજી આ સ્કૂલને સારી અને સમૃદ્ધ કરવા માટે ગામના અને બીજા કોઈ દાતાશ્રીઓ પણ જો એને કંઈ ઈચ્છા હોય તો આમાં દાન આપી શકે અને બાળકોની સુવિધામાં વધારો થઈ શકે બરાબર. અને તમે લોકો આવ્યા અમારી ને તમારી ખાસ તો અમારી સ્કૂલ કહેવાય ને સાહેબ, તમારી સ્કૂલની મુલાકાત લીધી અમારી સ્કૂલની અને પાછા પણ આવો બરાબર. લઈને આ સરસ મજાનું તમે બધું આખું વિડીયો શૂટિંગ કર્યું એ બદલ શાળા પરિવાર વતી તમારો આભાર. અને તમે સતત આમાં ગ્રોથ કરો, આગળ વધો એવી પણ પ્રાર્થના. આ બસ એ આશીર્વાદ હોય બરાબર. ગુરુજીના આશીર્વાદ હોય એટલે એનાથી વિશેષ તો બીજું કઈ હોય નહીં. વાલતેર જ કહેવાય ગુરુ તો આપણા.